શું કરો હજી કે પ્લેટફોર્મ ઉપર ચડી જાવ આખા તમે તો ઉપર રસોડાના થાક લાગે મિત્રો. રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે રેસીપીમાં કઈ નથી બનાવ્યું અને સિમ્પલ બનાવ્યું છે. ખીચડી, શાક અને ભાખરી. ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે અને ભાખરી બનાવી છે. ડુંગળી બટાકાનું શાક અમારા હસબન્ડને વઘાર્યું. હાય લાય છે કપડ બોલ્યું છે અને આ છે ખીચડી થાય છે અને એક બાજુ ભાખરીનો લોટ અમે રસોડા ઉપર ચડી ગયા છે અને બાંધીએ છીએ. ચલો બધા મિત્રો જમવા. તો કોના કોના ઘરે શું બનાવ્યું છે કમેન્ટમાં કરજો અને નવા હોય જે બી ચેનલમાં એને સબસ્ક્રાઇબ પણ એ લોકો કરી લે. તો આજે ચલો ભાખરી અને શાક અને ખીચડી બનાવી છે. તો મિત્રો તમે બધા વિડીયો મારા જોતા જ હશો બધા. તો કમેન્ટ તો કરો વિડીયોમાં કે વિડીયો સારો છે, કેવો બનાવ્યો છે, તમને કેવો લાગે છે. તો મને કમેન્ટ કરી કંઈક કહો તો ખરા કે આમાં આ સુધારવાનું, અમે આ રેસીપી બનાવીએ છીએ, એમાં આ નાખીએ છીએ. તો તમે તમારી જગ્યાએ હોય, તમે બનાવતા હોય જે બી વસ્તુ, તો તમે કમેન્ટમાં પણ કહો જ કે આ રીતે બનાવવાનું, કે અમે આ રીતે બનાવીએ છીએ, અમે આ એડ કરીએ છીએ, આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એવું કહો તો મને પણ આઈડિયા આવે, તો હું પણ એ રીતે કરું. બીજો વિડીયો એ રીતે પણ હું બનાવું. હજી કે તમે આટલા બધા વિડીયો બનાવ્યા પણ કોઈ વિડીયોમાં બહુ સપોર્ટ તમને નહીં કરતા. કારણ કે સપોર્ટ તો કરશે મિત્રો. એટલો કર્યો તારે તો ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને આપણી. ના થઈ ચેનલ મોનેટાઈઝ થઈ પણ વિડીયો બધા જોવે છે પણ કોઈ લાઈક નું બટન દબાવતા ને કમેન્ટ બી નહીં કરતા. કોઈ કરશે હવે જેમ આગળ ચેનલ જશે એમ મિત્રો કઈ ના કહેવાય. જો પબ્લિક વ્યૂઝ આપણને આગળ લઈ જવાના છે એટલે પબ્લિક ને કશું જ ના કહેવાય. એ આપણા ભગવાન જેવું કહેવાય, ગ્રાહક એ ભગવાન એવું કહેવાય. એટલે પબ્લિક ને કઈ ના કહેવાય. આટલી કોઈને 2 થી 3 મહિનામાં થઈ જાય છે મોનેટાઈઝ. આપણે મોનેટાઈઝ થઈ ગઈ ને, બસ એ જ વિચારવાનું ને. હવે થોડો વિડીયોમાં આપણને સપોર્ટ મળે તો શું થાય, આપડા એડસેન્સ પિન જોઈએ. એડસેન્સ પિન વગર આપણે કશું ના કહેવાય. થોડો સપોર્ટ મળી જાય તો આપણને એડસેન્સ પિન મળી જાય એમ. એટલે તમારો સપોર્ટ જોઈએ અમારે, બીજું કઈ નહીં એમ. આ બ્લોગ એના માટે જ અમે બનાવ્યો હતો કે ચલો આજે રેસીપી નથી, આજે આપણે મિત્રોને બધું વાત કરીએ કે ભાઈ આવી રીતે વાત છે એમ, એટલે તમને જણાવ્યું એમ. અમારે ભાઈ એક્શન પિન જોઈએ, જેટલો કરે એવો ને એવું કરતા રહેજો એમ. અને આજે તો શાક મેં બનાવ્યું છે. મારો ફોટો તમને નહીં બતાવ્યો હતો, જોયેલો જ હશે લગભગ કોઈ બી વિડીયોમાં. કારણ કે મારી બીજી એક બી ચેનલ છે, એમાં બી તમે જોયેલા જ હશે વિડીયો મારા. રોશની કોમેડી વિડીયો અમારી બીજી ચેનલ છે. એમાં હસબન્ડ વાઈફ ના અમારા કોમેડી વિડીયો અમે કરી જઈએ. આ જીએ બોલે એટલે તમે સમજી જાજો કે અમે બેહણાના છીએ. કેટલી ભાખરી બનાવવાની? જો મિત્રોને બોલાવો જમવામાં, બોલાવો. 2 3 4 5 મારા હાથની ભાખરી તો જોરદાર ભાખરી, એક નંબર. બોલા આપણે મેહોણામાં નહીં, મગનભાઈ ભાખરી વાળા, જે અમારા પ્રજાપતિ છીએ, અમે પ્રજાપતિ છીએ. ઈવાને જેવી જ ભાખરી, મગનભાઈ ભાખરી વાળા જે ભાખરી સેમ થાય છે અમારી ભાખરી. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. બસ આવું ને આવું થોડું વધારે સપોર્ટ કરજો અને ચલો જમવા. જેટલો બીજાની છે, બીજાના ચેનલોમાં તમે સપોર્ટ કરો છો એવું એટલું બધું તો નહીં કે તમે થોડો ટેકો કરજો. આપણે મેહોણા ભાષામાં થોડો ટેકો કરો તો સારું. એમ ટેકો કરતા રહેજો. બીજા નવા રેસીપી સાથે મળીએ ફરીથી આગળના નવા રેસીપીના વિડીયોમાં. તો ચલો બધાને જય માતાજી, જય ગોગા મહારાજ.